આજરોજ આ પ્રેસ વાર્તા અમદાવાદ શહેરના મ્યુનિસિપલ તંત્રના સમસ્યાઓને લઈને હતી કે અમદાવાદ શહેરની અંદર છેલ્લા લગભગ એક દોઢ મહિનાથી અમારી પાસે અઢળક ફરિયાદો આવી રહી છે. એમાં મોટાભાગની ફરિયાદો રોડ, રસ્તા, ગટર, પાણી જે પ્રાથમિક સુવિધાઓ છે એને લઈને છે. એની સાથોસાથ લારી ગલ્લા, પાથરણાઓની ફરિયાદ અમારી પાસે આવી રહી છે કે ભાઈ મ્યુનિસિપલ તંત્ર લોકોના પેટ ઉપર લાત મારી રહ્યું છે. જે લોકો પોતાને નાની મોટી કાળી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય એવા લોકોને કન્નડ કરી રહી છે. એની સાથોસાથ હોટલ સંચાલકો, રેસ્ટોરન્ટ સંચાલકોને પણ આ લોકો કન્નડ કરતા હોય છે. સાથોસાથ ટેક્સમાં હમણાં જે તમે જોયું કે ટેક્સ માપણી આવી, એ ટેક્સ માપણીમાં બી લઈને એવા કેટલાક અધિકારીઓ છે, અમારી પાસે બી એમના કેટલાક લોકોના રેકોર્ડિંગ્સ છે કે જેઓ ટેક્સ ઓછો કરવા માટે બી લાંચ ને બધું માંગણી કરતા હોય છે લોકો પાસે. એટલે આવા અઢળક બધી ફરિયાદો અમને મળતી હોવાના કારણે અમે આજે પ્રેસ વાર્તાનું આયોજન કરેલ છે. અને આમાં બીજો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું. હું ગુજરાત એસસી સેલનો ચેરમેન છું તથા કડી પેટા ચૂંટણીમાં હું ઇલેક્શન લડેલો. એની રાજકીય કિન્નાખોરી રાખીને ભારતીય જનતા પાર્ટી અને એનું મળતિયા એએમસીના અમુક અધિકારીઓ દ્વારા છેલ્લા લગભગ 12 દિવસથી મારી પોતાની રેસ્ટોરન્ટ પર સીલ કરી નાખી છે. યેન કેન પ્રકારે નીત નવા બહાના કરીને એ લોકો વિપક્ષને, જે લોકો સત્તાધારી પક્ષની સામે પ્રશ્નો ઉઠાવે છે, પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે, એમને કઈ રીતે તોડી પાડવા, એમનું કઈ રીતે મોરલ ડાઉન કરવું, એમને આર્થિક નુકસાન અપાવો એટલે એ લોકો રાજકારણમાંથી થોડા નિષ્ક્રિય થઈ જાય, આ બધી વસ્તુને ધ્યાન રાખીને અમારી રેસ્ટોરન્ટને પણ સીલ કરવામાં આવી છે. તો પ્રેસ વાર્તા મારફત હું ભારતીય જનતા પાર્ટી તથા એના મળતિયા જે બી અધિકારીઓ જે સરકારનો પગાર લે છે, પ્રજાના ટેક્સનો પગાર લે છે, પરંતુ ગળામાં જેમનો ઇનવિઝિબલ ભાજપનો ખેસ છે એવા અધિકારીઓને પણ કહીશ કે અમે લોકો આમ આદમી પાર્ટીના સૈનિક છીએ, માનનીય અરવિંદ કેજરીવાલના સૈનિક છીએ. તમારા સામ દામ દંડ ભેદની નીતિથી અમે તૂટશું નહીં. તમે સમજો હું એક સામાન્ય પરિવારનો સામાન્ય માણસ છું. મારી આર્થિક આજીવિકા જે છે એને બંધ કરાવવા પર જો પાર્ટી ઉતરી જતી હોય, તંત્ર ઉતરી જતું હોય, તો હું બરાબર સમજુ છું કે બહુ મોટા ઉદ્યોગપતિઓ કે જે આ સરકાર સામે અવાજ ઉઠાવે છે એમની પર ઈડી, સીબીઆઈનો અને ઇન્કમ ટેક્સનું કેવી રેડો પડતી હશે, કેટલું દબાણ હશે, કેટલું પ્રેશર હશે અને કેટલા પ્રેશરના વશ થઈને બિચારા લોકો આ પાર્ટી જોઈન કરતા હશે. આ પાર્ટી હંમેશાથી સામ દામ દંડ ભેદની નીતિથી ઇલેક્શનો જીતે છે. તમે જુઓ હમણાં બિહારમાં ઇલેક્શન ચાલી રહ્યું છે, આ દિલ્હીની અંદર તમે જુઓ, મુંબઈમાં જુઓ, પંજાબમાં જુઓ, આ લોકો શું કરે છે કે જે વોટર આઈડી હોય એ વોટર આઈડી ગાયબ કરી નાખે. યેન કેન પ્રકારે પાર્ટીના કાર્યકર્તાઓ, પાર્ટીના પદાધિકારીઓને આર્થિક નુકસાન પહોંચાડવાની કોશિશ કરે. અમારા પાર્ટીના તમે ચૈત્ર વસાવાની તમે થોડા 15 દિવસથી જોયું હશે કે પ્રજાના હિત અર્થે સતત લડતા ચૈત્ર વસાવાને પણ યેન કેન પ્રકારે ખોટા કેસોમાં, ઉપજાવી કાઢેલા કેસોમાં ફસાવીને અત્યારે એમને હેરાન કરી રહ્યા છે. એટલે આ બધા પ્રોપેગન્ડા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિપક્ષને તમામ લોકોને હેરાન કરવા માટે થઈ રહ્યા છે. તમારી રેસ્ટોરન્ટ કયા વિસ્તારમાં આવેલી છે અને શું કારણ આપીને સીલ કરવા? જી, કારણ તો મારી રેસ્ટોરન્ટ છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં, ચાંદખેડા 4 રસ્તા પર આવેલી છે. ગુજરાત ફ્રાય સેન્ટર એવું નામ છે. કારણ તો એવું છે કે તમે સમજો, જો મને અત્યારે તમારા શૂઝ છે કે તમારા કેમેરા છે એમાંથી કંઈક ખામી જો મારે કાઢવી જોઈએ અને મારી જોડે એની સત્તા હોય ખામી કાઢવાની, તો યેન કેન પ્રકારે કોઈ પણ રીતે તમારો કેમેરો કે તમારા શૂઝ કે તમારા કપડાને રિજેક્ટ કરી શકું છું, એને નોટિસ પણ આપી શકું. સત્તા છે, એટલે સત્તાધારી માણસો મારી પાસે મારી રેસ્ટોરન્ટના તમામ લાઇસન્સ છે. ફાયર સેફ્ટીથી લઈને, FSSAIથી લઈને, રેન્ટ એગ્રીમેન્ટથી લઈને તમામ પ્રકારના લીગલ લાઇસન્સ સાથે રેસ્ટોરન્ટ ચાલુ કરેલી હોવા છતાંય મહિનામાં 2 વાર મારી રેસ્ટોરન્ટમાં યા તો ફૂડવાળા ઘૂસી જાય, યા એસ્ટેટવાળા ઘૂસી જાય, યા કોર્પોરેશનવાળા ઘૂસી. મારી પાસે CCTV છે બધાના. એટલે યેન કેન પ્રકારે હેરાન કરવા માટેની આ બધી નીતિ એમની છે અને ઘૂસી જતા હોય છે. કડીમાં ક્યાં છૂટ થઈ ગઈ? જી, કડી વિધાનસભાની અંદર એવું રહ્યું સાહેબ કે અમને સમય ખૂબ ઓછો મળ્યો હતો. કડી વિધાનસભાની અંદર મારું ઘર આવેલું છે, મારું નેટિવ પ્લેસ છે, ખાવડ ગામ છે. પરંતુ અમે ત્યાં આગળ રાજકીય રીતે સક્રિય ન હતા અને મને એવો આઈડિયા પણ ન હતો કે મારા પેટા ચૂંટણીની અંદર મારે ચૂંટણી લડવાનું મારી ગણતરી બી ન હતી. પરંતુ લાસ્ટ મોમેન્ટ પર જ્યારે ખબર પડી કે ભાઈ કોંગ્રેસે ગઠબંધન તોડ્યું છે વિસાવદરની અંદર અને ચૂંટણી લડવાની પાર્ટી દ્વારા જરૂરત જણાઈ આવી, અમે તાત્કાલિક ત્યાં ઉમેદવાર તરીકે જાહેર થયા હતા. તો ખૂબ ઓછા સમયમાં બહુ મોટો વિસ્તાર છે, 111 જેટલા ગામડા છે કડી વિધાનસભાની અંદર. એટલે અમે અમારા ગામ પૂરતા હોય, આજુબાજુના 2-4 ગામની અંદર અમારા સંપર્ક હોય, પણ રાજકીય સંપર્ક આખા વિધાનસભામાં બનાવવા માટે 10-12 દિવસ ખૂબ ઓછા હતા. તો તેમ છતાં બી અમને પબ્લિકે મોટા ભાગના લગભગ અમે 75 જેટલા ગામનો પ્રવાસ કર્યો છે ચૂંટણી પ્રચાર દરમિયાન અને મોટા ભાગના ગામડાની અંદર અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યારે બી ચૂંટણી પત્યા પછી બી ઘણા બધા ગામડાના પ્રશ્નો અમારી પાસે આવી રહ્યા છે.
અને કડીના બી મોટાભાગના ગામના બેઝિક પાયાના પ્રશ્નોને લઈને પણ અમે ટૂંક સમયની અંદર એક આંદોલન ઊભું કરી રહ્યા છીએ. આ રેસ્ટોરન્ટ સીલ કરવાનું કારણ શું આપ્યું? સીલ કરવાનું કારણ એવું છે કે ગત 30 તારીખે ખૂબ ભારે વરસાદ હતો ચાંદખેડામાં. એ વરસતા વરસાદમાં આપ સમજો છો કે કોઈ ફેમિલી રેસ્ટોરન્ટમાં જમવા આવે તો આપણે કસ્ટમર તો ભગવાન છે, એના અમે એવું ના કહી છે કે તમારા શૂઝ બહાર કાઢી નાખો. એ શૂઝનો કીચડ હોય કદાચ નાનો મોટો, પછી ફુદ્દા, તમે શરૂઆતનો જે વરસાદ હોય એમાં ફુદ્દા બહુ આવતા હોય છે, પેલા પાંખોવાળા આવે છે. હવે એ ફુદ્દા એનું જીવન 3-4 કલાકનું જ હોય છે. હવે એ ફુદ્દા લાઇટ્સ જ્યાં હોય ત્યાં આવવાના જ છે. રેસ્ટોરન્ટની લાઇટ્સ બંધ કરી શકાય નહીં. એ ફુદ્દાને જે યેનકેન પકડે ઊંધા સીધા બધા એમને રીઝન બતાવીને સીલ કરી નાખવાનું. એનો પણ બધા પ્રાવધાન્ય હોય છે રેસ્ટોરન્ટના, કે એમને સ્થળ ઉપર પેનલ્ટી લઈ શકે છે, અથવા તો સીલ કરે તો 24 કલાક 48 કલાકમાં પેનલ્ટી ભરીને ખોલાવી શકે છે. 12 દિવસ સુધી અત્યારે તમે જુઓ, હું પોતે બચ્ચાનિધિ જે કમિશનર સાહેબ છે એમની કેબિનની બહાર મારે તમે તેના સીસીટીવી જો મંગાવો તો ખબર પડે, તેની એમની કેબિનની બહાર 4 કલાક હું એમના મળવા માટે બેસી રહ્યો છું કે સાહેબ કઈ સમસ્યા છે કે મારા સીલ નથી ઓપન થતું, હું પેનલ્ટી ભરવા તૈયાર છું, કે જે બી તમારા નોમ્સ હોય. મારી પાસે તમામ લાયસન્સ, મુલાકાત સુધી નથી આપવા તૈયાર. ખો નાખે છે એકબીજાના અધિકારીઓ પર, આરોગ્ય વિભાગ પર ખો નાખે, ત્યાં જઈએ એટલે ડેપ્યુટી કમિશનર પર ખો નાખે, ત્યાં જઈએ એટલે મેન કમિશનર પર ખો નાખે. આ લોકો મળવા પણ તૈયાર નથી, સાંભળવા પણ તૈયાર નથી, અને એમની મનમાની તાનાશાહી ચલાવી રહ્યા છે. જી ચોક્કસ, આમાં કોઈ નિરાકરણ ના આવે તો મેં આપને જેમ અગાઉ જણાવ્યું કે અમે આ લોકોની સામદામ દંડની ભેદની નીતિથી ડરવાના નથી. મારી રેસ્ટોરન્ટ ચાલે કે ના ચાલે, બંધ થઈ જાય, મને કોઈ એનો રંજો ગમ નહીં રહે. પ્રજાના પ્રશ્નો માટે અમે ક્યારેય દબાવવાના નથી, ક્યારેય અમારું મોં સેવાઈ જવાનું નથી. અમે પબ્લિકના પ્રશ્નોને ઉજાગર કરતા રહીશું. અને આવનારા સમયમાં અમે આજે આ પ્રેસ વાર્તા મારફત મારો મોબાઈલ નંબર હું જાહેર કરું છું કે મારો પર્સનલ મોબાઈલ નંબર છે 9904280043. આ નંબરની જાહેરાત અમે એટલે કરી રહ્યા છીએ કે સમગ્ર અમદાવાદ શહેરની અંદર કોર્પોરેશનના તંત્ર દ્વારા જે પ્રતાડિત કરવામાં આવતા હોય, કોઈની પાસે રેસ્ટોરન્ટ ચલાવવા માટે જો હપ્તાખોરી થતી હોય, અને તમે જો કોઈ તમારા અવાજ ઉઠાવવા માંગતા હો, તમે મારા નંબર પર સંપર્ક કરી શકો છો. તમારા તમામના પ્રશ્નોને લઈને મ્યુનિસિપલ કમિશનર કચેરીનો ઘેરાવ કરવા સુધીના અમે અગાઉ કાર્યક્રમ કરીશું.